સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વીજ લાઈનો આવી રહી છે, તો તેનો વિરોધ પણ એટલા જ પ્રચંડ સ્વરૂપે ખેડૂતો કરી રહ્યા છે. મોરબીનો જેતપર હોય કે પછી સુરેન્દ્રનગરનો કોંઢ, એ સિવાય અલગ અલગ જિલ્લાઓમાં પણ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે કાલાવાડના જસાપરમાં પણ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ખેડૂતો ત્યાં એકઠા થઈ રહ્યા છે અને વાત કરી રહ્યા છે કે કઈ રીતે જંતર મંતરમાં આંદોલન થઈ રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મુદ્દે સામે આવવું પડી રહ્યું છે. એટલે જ ખેડૂતો પણ હવે ઝેન્ઝી આંદોલનથી પ્રભાવિતો થઈ રહ્યા છે, તેનાથી પ્રેરણા લઈ રહ્યા છે અને આહ્વાન કરી રહ્યા છે કે જે રીતે જંતર મંતરમાં આંદોલન થઈ રહ્યું છે તેવી જ રીતે જો સરકારને ઝુકાવવું હોય તો ગુજરાતમાં પણ ખેડૂતોએ એ જ રીતે આંદોલન કરવું પડશે. અનેક ખેડૂતો પોતાની વાત કહી રહ્યા છે, જાહેરમાં કહી રહ્યા છે અને સરકારના જે લોલીપોપ છે, જે વળતર છે, તેને નકારી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જસાપરની સભામાં આ ખેડૂત આગેવાને કેમ જંતર મંતર જેવું આંદોલન કરવાની વાત કહી, સલાહ આપી, અપીલ કરી. જે રીતે આ સમગ્ર આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂતોનું શાંત આંદોલન ચાલી રહ્યું છે, સત્યાગ્રહની જેમ આંદોલન ચાલી રહ્યું છે, છતાં સરકાર હજુ સુધી કોઈ પણ તેમની સાથે વાટોઘાટો કરવા તૈયાર નથી. સરકારે જે વળતર યોજના જાહેર કરી હતી, ખેડૂતોએ તેને નકારી દીધું છે. છતાં સરકાર તરફથી કોઈ પ્રત્યુત્તર કે કોઈ સંવાદિતા થઈ રહી નથી. ત્યારે ખેડૂતો હવે ચીમકી આપી રહ્યા છે. રામ રામ બધાને. જય શ્રી કૃષ્ણ. હવે આમાં શું થાય? તમારું કયું ગામ? જેતપર અમે આવ્યા હતા. અમે જેતપર આવી ગયા છીએ તમારી સાવણીમાં. ખરડી, નપણિયા, ખીજડીયા, કાલમેઘડા અને દળવી, આ 4 ગામના બસ લઈને પછી વરતા પાછા અમે આમાં રસ્તામાં આવ્યા એટલે આપણે પડતરી ત્યાં ગયા હતા. અમૃતિયાભાઈને રાજુભાઈ અમૃતિયા જ ને? ખૂબ સરસ મજા આવી એ વ્યક્તિ અરે. પછી બીજી તો શું છે કે અત્યારે અમે થોડાક મોડા પીડા થઈ, કઈ વાતો થઈ ગઈ હોય, કઈ કરવાની હોય, કઈ કરાઈ જાય, ખોટા કારણ વગરનું બોલાઈ જાય, એટલે બીજી કાંઈ ખબર નથી. પણ મારા ખેતરમાં થાંભલો આવે છે, મારા ગામમાં 8 થાંભલા આવે છે. કેટલા? 8 થાંભલા આવે છે. એમાં બધાથી પાછળ હું રહ્યો તો મેં જ્યાં સુધી ખેંચાણું ત્યાં સુધી ખેંચું નહોતો નાખવા દીધો. પછી છેલ્લે એવી મને બીવડાવણી બતાવી હતી કે ભાઈ તમે નહીં નાખવા દો તો પોલીસ પ્રોટેક્ટ બોલાવી અને તમારા ખેતરમાં પરાણે નાખાવું છું. મારે તાર અને થાંભલો 2 આવે છે. એટલે બીક તો બીજી કાંઈ નહોતી. પણ તમને ન ખબર હોય, ઘણી વખતે એવું થતું હોય કે ધારો કે મને પોલીસ પ્રોટેક્ટ મારા ખેતરમાં આવે, મને કાં તો પકડી જાય. પછી બીજા નંબરમાં કે મારા ખેતરમાં પોલીસ આવે તો મેન વસ્તુ શું થતી હતી કે ભાઈ કાંઈક ઇમેજ તો હોય ને આપણી કે ભાઈ ભગીરથસિંહને પોલીસ લઈ ગયા. હવે આપણો આ ધંધો છે નહીં. નહીં, કોઈ બીકે કોઈ એવી નથી. એમ સમજી લો, મારું કહેવાનો મને પકડી જાય મને બીક નથી. 5 જણા શું કહે કે ભાઈ ભગીરથસિંહને કામ પકડી ગયા છે? કારણ કે પકડી તો ભગીરથસિંહ નહીં જાય, આ કોઈને બાપનું મૂકે નહીં, પકડી જાય ને ભાઈ. કારણ કે એટલે મારું કહેવાનું કે હું ખેડૂત છું અને અમારી ગામમાં કાંઈક થોડીક આબરૂ છે. મને બીક મોટામાં મોટી એવી હતી અમૃતિયાભાઈ કે હવે આપણને પકડી જાય એટલે 5 જણા શું કે ખબર છે આનો કાંઈક વાંક હોય તો જ પકડી ગયા હોય. કોઈ એમ તો કહેવાના નથી કે આને ડ્યુટીમાં ભરે છે એટલે તમે તો એમ સમજો ને કે આખું ગુજરાતનું તમે છે ને ભાઈ. હા, એ બરાબર છે. તમે જે કાંઈ કર્યું છે ને એ આખું ગુજરાત યાદ કરશે. અને મારું એક ખાસ કહેવાનું એ છે, કારણ કે આમાં શું છે, અમે નાના પડતા હોય, કોઈ વસ્તુ કાયદાની આપણને ભાઈ ખબર ન પડતી હોય તો એવા વકીલ બધાય ગામડા વસરે આપણે કોઈ એવા વકીલ હારા રાખી અને પછી કદાચ લડવાનું થાય તો
તો વકીલ એની રીતે કામ કરતા હોય, એનો જે ખર્ચો થતો હોય એ બધાએ ભોગવવો પડે. એવી રીતે બધા ગામના આ ભાઈ કેવું જસાબર ગામ છે ને, અહીં તમારે થાંભલા આવે છે, આવી ગયા ને, એટલે હું છે કે તો બધા ના પ્રવીણભાઈ તો જૂના છે, પ્રવીણભાઈ રામદેવભાઈ બે તો, એટલે એવી રીતે કોઈ સારા એવા વકીલ બકીલ રાખી અને કોકને ધારો કે કાંઈ કામ કરવું છે. હવે આમાં શું થાય, એક ગામમાં કાંઈ કોઈ વસ્તુ થાય પ્રવીણભાઈ, તો એક ગામ કોઈ કાંઈ વસ્તુ કરી ન શકે. નગર મને 3 વાર કલેક્ટર સાહેબનો કાગળ આવ્યો હતો, મેં 3 ધક્કા જામનગર ખાધા. એટલે આપણે ઓલા સાહેબો જે એના હોય ને જેટકોના, એ આપણી આમ ઊભા હોય ટગર ટગર જોવે, અને ઓલા કલેક્ટર સાહેબ પાસે આપણે પાસે જઈને ઊભા રહીને આપણો તો સ્વભાવ આમ પાસે થોડા કાકાઓ ભરી પણ તમને કાકાઓ અમે સાટવા નથી આવ્યા, અમને જરાક કાંઈક જોવા આમ પાસે જરાક આવવા તો દો નહીં, તમને બટકું ભરી જાય એનો કારણ કે આ તો ભાઈ કલેક્ટર ભાઈ આખા ઓલા જિલ્લાનો વડોર્યો એટલે એની પાસે એટલો પાવર તો હોય. તો હું હતો રાણુથી ઈવડાઈ સાહેબોને શું કહે ખબર છે કે ખેડૂત કે ને ભાઈ એવી રીતે કરી દેજો, એટલે આપણે રાજી થઈ ગયા. હવે મારે જે થાંભલો મારા ખેતરમાં આવે છે ને એમાં આ સેટે આવતો હતો, એને બદલે મારે નીચલા સેટે, એટલે જેથી કરીને મને હાવ ખેતરમાં ન નડે. મેં કીધું ભાઈ થોડોક તમે આગો લઈ લ્યો. એક વૈદ ભણના દીકરા ન કહ્યા, એક વૈદ ન કહ્યા, એ કે એ તો લાઈનમાં જ આવશે. મારા ખેતરમાંથી મારો કાલમેઘડાનો છેલ્લો થાંભલો મારા ખેતરમાં છે, પછી સામે આવી જાય છે ગોંડલ તાલુકો. હવે ગોંડલ તાલુકાની માલિપા એને મારી પછી 2 થાંભલા નાખીને ભણના દીકરા આમ ટન માર્યો. હવે મારા ખેતરમાં એટલો ટન માર્યો તેના બાપનું શું જાતું હતું, પણ નો મારે આવડે. સમજી ગયા તમે, કારણ કે આમાં તો પછી બીજા નંબરમાં એવું થતું આજ આપણે બધા ભેગા થયા, તેથી ખાલી અમારા ગામને અમે 8 થાંભલા છે, 8 થાંભલા વાળા તેથી ખાલી ભેગા થયા હોત ને તો અમે થાંભલો ન નાખવા જત. સમજી ગયા. મેં છેલ્લે સુધી કાયસ કરી, એમાં મારી રીતે પછી હું ભાજપનો કાર્યકર જ છું, એટલે એમાં કાંઈ કોઈ આપણને એવી ભાજપની કાંઈ બીક નથી. તમે કહેતા હો તો એનો કાયદેસરનો ઓલો મારી પાસે કાર્ડ છે ભાજપના સભ્યનો, હા, એટલે એ કોઈ બીક નથી. ધારાસભ્યને ફોન કર્યો લેખિતમાં, કલેક્ટરને લેખિતમાં આપ્યું, એસપીને લેખિતમાં આપ્યું અને પૂનમબેનને આપ્યું. બધાના જવાબ પાછા બધાને આવ્યા હોતે કે ભાઈ અમે તમારું જે કાંઈ તમારી ફરિયાદ હતી એ ફરિયાદ અમે ઉપર આપી દીધી છે. હવે ઉપર તો ભગવાન જાણે ક્યાં ગઈ હોય, એને મારી ઓલી ભલે આપણા કાગળનો ટૂંકમાં જવાબ તો આપ્યો, પણ હવે ભાઈ કદાચ એના પગે નહીં ભોગતા હોય મારા ખ્યાલ પ્રમાણે, કાંઈક તો એની તકલીફ પડતી છે ને, ખાસું તો ન કહે. હકીકતમાં ભાઈ હું તમને એ શોખવટ કરી દઉં છું, ખાસ કરીને બધાને તકલીફ છે, ખેડૂતને બધાને તકલીફ છે. જેના ખેતરમાં નથી આવતો એટલો પ્રશ્ન નથી. આ તકલીફ એકલા થાંભલા પૂરતી નથી, ભાવની તકલીફ છે, પછી બીજા નંબરમાં ખાતર, દવા, ડુપ્લિકેટના પેટની, આ બધી વસ્તુમાં તકલીફ ખેડૂતને છે. ક્યાંય કોઈ કાંઈ ફરિયાદ કરીએ કેમ નથી. રાંડીરાણનું ખેતરને બાવો રખલ્યો, કોઈ વાતો કોઈને સાંભળવા વાળા કોઈ છે નહીં, બધાને જરૂર છે. આ દિલ્હીમાં ધબધબાથી ઓલા બોલાવતી રાતના 12 વાગે ભાઈ મોદી આપ્યું. હવે ઓલો તોફાન કર્યા વગેરે સીધે સીધું આપી દીધો હતો તો કાંઈ થાત. કેટલા છોકરાને દંડા ખાતા, કેટલી દીકરીઓ ભણતી હતી એને દંડા ખાતા. આપણે જે અહીંયા આ બેનું દીકરીઓને માર્યા છે કે નથી માર્યા, તો સમાધાન કરવું હોય તો એનાથી ન થાય એવી કોઈ વસ્તુ આ નથી. મૂળ વસ્તુ એવી છે, એની પાસે ફૂલ સત્તા છે, વિરોધ પક્ષ નબળો પડે છે, એટલે આપણે પાછી એની આઈડિયા બધા પાસે આવ્યો સૂર્યને વહી ગયા પછી થાય. ત્યાં સુધી કાંઈ ભાઈઓ બહેનો કોઈને કાંઈ તકલીફ નથી, ત્યાં સુધી કોઈને કાંઈ વાંધો હતો નહીં. ચૂંટણી વહી ગઈ એટલે ભાઈઓ બહેનો તમે હાની રીતે મારે જાપાન જવું છે, અમેરિકા જવું છે, ઓસ્ટ્રેલિયા જવું છે, ન્યુઝીલેન્ડ જવું છે, પ્લેન તો આપણા બાપના છે, પેલી જાય ઉડી ગયા. તમે હેરાન થાવ, આ જે કરો એ કરો.
એટલે બીજું કાંઈ વાંધો નથી, ખોટું કાંઈ કોઈ બોલાઈ જાય સભામાં અમારા દરબારોનો થોડાક એવું હોય, કાંઈ બહુ વાંચી કહેતા નહીં. જય ભગવાન. ત્યારે આ અંગે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે આવા મારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ આપ લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.